અત્યારે ગઈકાલે અમે અમદાવાદમાં પણ અમારી 3,500 થી ઉપર આશા વર્કરની રેલીઓ થઈ હતી। આજે પણ અહીંયા અમારે અલગ અલગ જિલ્લાની બહેનો આવવાની છે। અમારી સરકાર તરફ એક જ માંગણી છે કે અમારું લઘુત્તમ વેતનમાં સમાવેશ કરે અને જે પાયાની કામગીરી અમે બહેનો કરીએ છીએ। અમારા આશા વર્કર બહેનો એટલા ખંતથી કામ કરે છે સાહેબ કે માતા મરણ બાળ મરણ અત્યારે ઘણું બધું અટકાવી દીધું છે। અમે એટલે અમે ખંતથી કામ કરીએ છીએ, છતાંય સરકાર અમારી દરકાર લેતી નથી। બીજું કે અમને 5-5, 6-6 વર્ષથી યુનિફોર્મ નથી આપ્યા કે જે અમે અમારી ઓળખ ઊભી કરી શકીએ અમારા એરિયામાં। બીજું કે જેપી નડ્ડા સાહેબ કેન્દ્રીય આરોગ્ય મંત્રી છે, એમણે સંસદમાં 2025માં ગયા વર્ષે જાહેરાત કરી હતી કે આશા વર્કરોને અમારા તરફથી 1500 રૂપિયા ફાળવવામાં આવશે। નથી એમણે જીઆર આપ્યો, નથી અહીંયા અમારા અર્બન સુધી કોઈ લેટર પહોંચ્યું, નથી અમને 1500 રૂપિયાનો કોઈ ઉલ્લેખ આવ્યો। તો અમારે શું કરવાનું? અત્યારે હાવ નજીવી રકમમાં આશા વર્કર બહેનો કામ કરે છે। આટલી મોંઘવારી છે, ઓનલાઈન કામગીરી અને ડિજિટલ કામગીરી સરકારને કરાવી છે। ઠેર ઠેર જિલ્લામાં બધે આશા વર્કરને આશા ફેસિલિટરો આ એક જ માંગણી કરે છે, અમે કામગીરી કરવાની ના જ નથી પાડતા, પણ તમે અમને મોબાઈલ આપો, અમને સુવિધા આપો, અમને ટ્રેનિંગ આપો। હવે આ તમે કઈ વસ્તુ ન આપો, તમારે ડિજિટલ કરાવવું છે તો એ કેવી રીતે શક્ય બને? આશા વર્કર બહેનોને છેલ્લે વસ્તી ગણતરીનું કામ કરવામાં આવ્યું હતું, તો અમારો એક જ પ્રશ્ન હતો કે વસ્તી ગણતરી 50,000 આશરે ગણતરીદારોએ કામ કર્યું છે, એમાં આશા વર્કરનો સમાવેશ થયો હતો। તો એની એપ્લિકેશન છે એ તમારે બધી ચાલુ રહે અને અમારે ટેકોની કામગીરી કે જેમાં અમારે કામ કરવાનું છે કાયમી ખાતે, તો એમાં કોઈ એનું સોલ્યુશન આવતું નથી। અને અત્યારે અમારું ઇન્સેન્ટિવ એટલું બધું કપાત કરીને આવે છે કે અત્યારે અમારા એરિયામાં કામ કરવું મુશ્કેલ બની જાય છે। એટલે અમે આગ્રહ એવો રાખીએ છીએ સરકાર પાસે કે અમારી તમામ માંગણીઓને સંતોષવામાં આવે, લઘુત્તમ વેતનમાં સમાવેશ કરે, ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરે, ફિક્સમાં અમારો વધારો કરે। અને જો સરકાર અમારી આ કોઈ માંગણીને સ્વીકારશે નહીં, અમારી 24 માંગણીઓ છે, એ 24 માંગણીઓમાંથી કોઈ પણ માંગણીનો ઉલ્લેખને સંતોષ કરવામાં નહીં આવે તો અમે આનાથી ઉગ્ર આંદોલન ઉપર ગાંધીનગરમાં પડાવ કરવા જઈ રહ્યા છીએ। આજે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન એના દ્વારા કાર્યક્રમ કરવામાં આવેલો છે। આજનો કાર્યક્રમ સંયુક્ત રેલી છે જે કામદાર વિરોધી સરકાર છે, કામદાર નીતિ વિરોધી જે સરકારની નીતિ છે એના વિરોધમાં આજનો અમારો પ્રોગ્રામ છે। આજે આખા દેશમાં આ પ્રોગ્રામ છે, સંયુક્ત રેલી છે। આંગણવાડી વર્કર, આશા વર્કર, મિડ ડે મીલ અને સંયુક્ત કામદારોની રેલી છે। આખા દેશમાં જેલ ભરો આંદોલન તરીકે આજનો કાર્યક્રમ કરવામાં આવેલો છે 10 ઓગસ્ટે, પરંતુ આજે અમે રેલીના સ્વરૂપમાં વિરોધ નોંધાવીએ છીએ। હોસ્પિટલ ચોકથી કલેક્ટર કચેરી સુધી જાશું, અનેકવાર આવેદનો આપેલા છે, અનેકવાર ધરણા રેલી કરેલી છે, છતાં સરકારના પેટનું પાણી હલતું નથી, એક પણ પ્રશ્નનું નિરાકરણ આવતું નથી। તો આજે અમે આ વિરોધ કરીને સરકારને કહેવા માંગીએ છીએ કે આજે તો અમે આ જિલ્લા લેવલનો કાર્યક્રમ કરીએ છીએ, પરંતુ ભવિષ્યમાં અમે ગાંધીનગર પડાવની પણ તૈયારી કરીએ છીએ। અમે અમારો હક લઈને જઈશું। અમારી મુખ્ય માંગણી છે લઘુત્તમ વેતન આપે, જે સરકારે નક્કી કરેલું વેતન। આજની મોંઘવારીમાં બહેનોને 10,000 અને હેલ્પર બહેનોને 5,500 ચૂકવવામાં આવે છે। હાઈકોર્ટે ચુકાદો આપેલો છે કે વર્કરને 24,800 અને હેલ્પરને 20,300 ચૂકવવા જોઈએ, છતાં એ વાતને વર્ષ થઈ ગયું, પરંતુ સરકાર અપીલમાં ગઈ છે। સરકારે અપીલ કરી તો કોની સામે? આ બહેનો સામે કે જે એની પાયાની કામગીરી નાનામાં નાની યોજના ઘર ઘર સુધી પહોંચાડે એની સામે સરકારે અપીલ કરી છે। તો સરકારે વિચારવું જોઈએ અને અમારી માંગણીઓનું યોગ્ય નિરાકરણ લાવવું જોઈએ। કોર્ટનો ચુકાદો ન આવે ત્યાં સુધી વચગાળાની રાહત સ્વરૂપે પણ વેતનમાં વધારો કરે। જે મસાલાના ભાવ આપવામાં આવે છે આજના બજાર પ્રમાણે વિચાર કરીએ તો 10 પૈસા શાકભાજી, સરકારને કુપોષણ દૂર કરવું છે, 10 પૈસામાં કયું શાકભાજી આવે ને કેવી રીતે કુપોષણ દૂર થાય આ પણ વિચારવું જોઈએ। 8 મહિના, વર્ષ દિવસથી મકાન ભાડા, મસાલા બિલ, ઇન્સેન્ટિવ કોઈ પણ પ્રકારનું ચૂકવવામાં આવતું નથી। બસ માત્ર ને માત્ર ગધેડાની જેમ કામ કરાવવામાં જ આવે છે દબાણથી। એટલે આ શોષણ નીતિના વિરોધમાં આજનો અમે કાર્યક્રમ કરેલ છે।